जब चोट कभी मेरे लग जाती थी तो आँख तेरी भी तो भर आती थी माँ, ओ माँ। जब चोट कभी मेरे लग जाती थी तो आँख तेरी भी तो भर आती थी। माँ, मैं आपको कब से ढूंढ रहा था, आपके आशीर्वाद लेने आया था। दुष्प्रतिकारो माता पितरो स्वामी गुरुश्च लोकेस्मिन् तत्र गुरु रिहामुत्र च शुदुष्कर्तर प्रतिकार। 500 ગ્રંથના રચેલા ભગવાન ઉમાસ્વાતી મહારાજે પ્રસમરતિ ગ્રંથની અંદર બહુ મજાની વાત કરી છે। આ સંસાર સૌથી વધારે દુઃખના કારણે ભયાનક છે। આ સંસાર દુઃખના કારણે ભયાનક। સાગરના પાણીને ગમે ત્યાંથી ચાખો, પત્તો ખારો, એમ 4 ગતિમાં ગમે તે ગતિમાં જાઓ, બધી ગતિ દુઃખથી ભરેલી છે। દુઃખમાંથી મુક્ત થવું બહુ મુશ્કેલ છે। શાસ્ત્ર લખે છે દુઃખ કરતા પણ વધારે જો ખતરનાક ચીજ હોય તો પાપ છે। પાપના ઝાડ ઉપર દુઃખના ફળ ઉગે છે। આપણે ફળ તોડવાની મહેનત કરીએ છીએ, પણ શાસ્ત્ર લખે છે 3 ફળ તોડો, 3 તોડો અને બીજા 13 નવા ઊભા થાય છે। ફળ તોડવાની મહેનત મૂકી દો, મૂળ ઉપર ઘા કરો।
મૂળ નહીં રહે, પછી ફળ જ નહીં ઉગે. અને દુઃખ કરતા ખતરનાક પાપ, અને પાપ કરતા પણ મુક્ત થવું હોય, પાપમાંથી મુક્ત થવું હજી સહેલું છે. પાપમાંથી મુક્ત થવું હજુ સહેલું છે, પણ ઋણમાંથી મુક્ત થવું એનાથી અઘરું છે. જ્યારથી જો આપણા માથે કેટલા ઉપર આપણે કેટલાના ઋણના ભાર નીચે દબાયા છે. નિગોદમાંથી આપણે બહાર નીકળ્યા છે, એમને નથી નીકળ્યા. નિગોદમાંથી આપણે બહાર નીકળ્યા છે, એમને નથી નીકળ્યા. અવ્યવહાર રાશિમાં સૂક્ષ્મ નિગોદમાં જન્મ ને મરણ કરતા હતા. અનંતો કાળ ત્યાં પૂરો કર્યો, બહાર નીકળવા માટેનો કોઈ રસ્તો જ નહોતો. પણ એક જીવ મોક્ષમાં ગયો. કાયદો છે, એક જીવ સિદ્ધ થાય ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે. આપણે પણ નિગોદમાંથી બહાર નીકળ્યા, એમાં કોઈ ઉપકાર હોય તો કોઈ સિદ્ધના જીવનો. સિદ્ધના જીવનો આપણા ઉપર ઉપકાર. સંસારમાં અનેકના ઋણથી, અનેકના ભારથી, ઉપકારના ભારથી આપણે દબાયા છે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે સૂર્યનો ઉપકાર શું આપે છે? આપણને પ્રકાશ આપે છે. નદીનો ઉપકાર એ આપણને જળ આપે. વૃક્ષનો ઉપકાર એ ફળ આપે. ગાયનો ઉપકાર શું આપે? દૂધ આપે. શિક્ષકનો ઉપકાર જે જ્ઞાન આપે. આપણે કરેલા ઉપકાર કરતા લીધેલા ઉપકારનું લિસ્ટ બહુ મોટું છે. કરેલા ઉપકાર કેટલા? કરેલા ઉપકાર કદાચ પોસ્ટકાર્ડ ભરાય, પોસ્ટકાર્ડ. પણ લીધેલા ઉપકાર કેટલા? કે પુસ્તક ઓછું પડે. લીધેલા ઉપકાર માટે એક પુસ્તક પણ ઓછું પડે. એટલા ઉપકારોના ભાર તળે આપણે દબાયા છે. પણ આખા દિવસની અંદર ક્યારેય કોઈ ઉપકારીને ધન્યવાદ, ઉપકારીને ક્યારે આપણે ધન્યવાદ નથી આપતા. ફરિયાદ ખૂબ કરી, આજ સુધી ફરિયાદો ખૂબ કરી. 365 દિવસ પત્ની ગરમ ગરમ રસોઈ કરીને તમને 364 દિવસ ખવડાવે. એક દિવસ મોડી પડે, એક દિવસ કદાચ રસોઈમાં ગડબડ થાય, મીઠું કદાચ વધારે પડી જાય. બોલો કાંઈ, બોલો કાંઈ સંભળાવે ને? કાંઈ સંભળ્યા વગર રોજ નહીં. 364 દિવસ ધન્યવાદ નથી આપતા. પણ એક દિવસ ક્યાંક ગડબડ થઈ ગઈ, ઓછું થઈ ગયું તો ફરિયાદ કરવાનું આપણે બાકી નથી રાખતા. મેં કીધેલું પેલા, ઓલો ભિખારી ભગવાનના મંદિરમાં ગયો અને ભગવાનને ફરિયાદ કરે છે, લોકોને ફરવા ગાડીને મને પગમાં પહેરવા ચંપલ ન આપ્યા. ફરિયાદ કરીને બહાર નીકળ્યો ને એ લંગડો માણસ હાથમાં લાકડી લઈ ભગવાનનું નામ લેતો લેતો રસ્તા ઉપરથી પસાર થતો હતો. જેવા લંગડાને જોયો, ભિખારી દોડતો દોડતો પાછો મંદિરમાં આવી ભગવાનને કહે છે, ભગવાન માફ કરું, ભૂલ થઈ ગઈ. તે મને ફરવા માટે ભલે ગાડી ના આપી, પગમાં પહેરવા માટે ભલે ચંપલ ના આપ્યા, પણ ચાલવા માટે તો તમે મને જે આપ્યું છે એનો બદલો હું સેવાળું. બસ તારી ભક્તિ કરી કરીને મારા દિલડાને ઠારું. એક ફ્રેન્ડ 1 કલાક માટે બાઇક ચલાવવા આપે, બાઇક આપી દે તો તમે એને કેટલી વાર ધન્યવાદ આપો? 1 કલાક માટે એક ફ્રેન્ડ તમને બાઇક આપે છે તો તમે ધન્યવાદ આપો છો. પણ જેને તમને આખી જિંદગી આપી દીધી છે એ મા બાપને કોઈ દિવસ આપણે ધન્યવાદ આજ સુધીમાં એકે વાર આપ્યા નથી. આ સંસારમાં અનેક ઉપકારી છે. આ સંસારમાં અનેક ઉપકારી, એમાં 3 મહા ઉપકારી છે. નંબર 1, પહેલા નંબરના ઉપકારી કોઈ હોય તો ગુરુ છે. ગુરુ એક ભાવ નથી સુધારતા, કેટલા? અનેક ભાવ. અને એના કારણે લખ્યું, ગુરુ એક જન્મના ઉપકારી નથી, જન્મો જન્મના સમકિત દાતા ગુરુ તળો. પચ્છુ વયાર ન થાય, ભવ કોડા કોડી કરી, ભવ કોટા કોટી કરી કરતા સર્વો. જેમણે તમને સમ્યક દર્શન એટલે કે ધર્મનું દાન કર્યું, મોક્ષનો માર્ગ બતાડ્યો, નવકાર મંત્રનું જ્ઞાન આપ્યું છે, એ ગુરુનો ઉપકાર કેટલો? શાસ્ત્ર લખે છે એક ભવ નહીં, ભવ કોટા કોટી, કરોડો ભવ સુધી આ ગુરુની સેવા કરો.
તો પણ આ ગુરુના ઉપકારનો બદલો પડે એમ નથી. ગુરુનું આટલું બધું મહત્વ બતાડ્યું છે. દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણની અંદર વચ્ચે સેન્ટરમાં કોણ છે? ગુરુને સેન્ટરમાં રાખ્યા. પરમાત્માનો પરિચય અને ધર્મની પ્રાપ્તિ આ બેઉ જો કોઈ કરાવતું હોય તો કોણ છે? ગુરુ છે. એટલા માટે શીખો પોતાના મંદિરને મંદિર, દેરાસર, મસ્જિદ, ચર્ચ નથી કહેતા. શું કહે? ગુરુદ્વાર. ગુરુ દ્વારા ભગવાન સુધી અહીંયા પહોંચવાનું છે, માટે મંદિરને પણ ગુરુદ્વાર કહે છે. સાચું બોલો. અહીં બેઠેલા પરમાત્માની પૂજા વગર ન ચાલે એટલું માનો છો? અહીં બેઠેલા લગભગના મનમાં બેઠું છે ભગવાનની પૂજા વગર તો ન જ ચાલે, પણ પ્રવચન વગર, જીન વાણી વગર ન ચાલે એવું માનનારા કેટલા? ઓપેરાની અંદર ભગવાનના દેરાસર કેટલા? પરમાત્માના દેરાસર 7, 8, 10 દેરાસર પણ ઓપેરામાં ઓછા પડે છે. અને 10 દેરાસરની વચ્ચે સાધુ ભગવંતનો, મહાત્માનો એક જ ઉપાશ્રય, અને એ પણ મોટો પડે છે. જો આપણી આ મેન્ટાલિટી છે, આપણે ભગવાન પાસે જઈએ છીએ, ભગવાન પાસે જવા વાળો બધો વર્ગ છે, પણ મહાત્મા પાસે આવવા વાળો ઘણા કે ડર લાગે છે. ભાઈ અમે કઈ વાક્ષી થોડા છે? અમારી પાસે આવતા ડર શું લાગે? ડર એટલા માટે લાગે છે, ભગવાન પાસે જઈએ, ભગવાન કાંઈ બોલે નહીં, અને ગુરુ પાસે જઈએ એટલે ગુરુ બોલ્યા વગર. જે ગામ જવું નહીં એ ગામનું નામ. સૌથી પહેલા ઉપકારી ગુરુ છે, નંબર 2. બીજા નંબરના ઉપકારી શેઠ, માલિક, જેમને આપણે ધંધાની લાઈન આપી, હાથ પકડ્યો, જેમને આપણે આજીવિકાનું સાધન આપ્યું, એ માલિક છે, એ પણ ઉપકારી છે. શાસ્ત્ર લખે છે માલિકના ઉપકારનો બદલો પણ ન વાળી શકાય. એવું બને, કદાચ એવું થઈ જાય, એવું બની જાય કે માલિક કદાચ પુણ્યનો ઉદય પરવારી ગયો, કરોડપતિમાંથી રોડપતિ થયો, અને તમારો પુણ્યનો ઉદય હવે જોર કરે છે, તમે રોડપતિમાંથી કરોડપતિ થઈ ગયા, તો શાસ્ત્ર લખે છે તમે પાછો એનો હાથ પકડો, તમે એને સપોર્ટ કરો, તમે એમને ઊભો કરો, તો કદાચ એના ઉપકારનો બદલો વળી શકે, બાકી ન વળે. નંબર 3, છેલ્લા ઉપકારી. અને જન્મ લીધા પછી સૌથી પહેલા જો કોઈ ઉપકારી હોય તો એ આપણા મા બાપ. એ સૌથી પહેલા સંસારના સૌથી પહેલા ઉપકારી છે. ઠાણાંગ સૂત્રકાર લખે છે દુઃખ પડિયારા, 3 જણા દુઃખ પડિયારા. બીજા બધાના ઉપકારનો બદલો વાળી શકાય, પણ મા બાપ અને ગુરુ એક એવી ચીજ છે, ગમે તેટલું એમના માટે તમે કરો. ઠાણાંગ સૂત્રમાં લખ્યું, તમે સવારે ઉઠી અને તેલનું માલિશ કરો, સુગંધી જળથી એમનું સ્નાન કરો, સરસ મજાના જરિયાન રેશમી વસ્ત્રો પહેરાવો, સોનાના અલંકારો પહેરાવો, અને જમવા માટે સ્વાદિષ્ટ રસોઈ, ફળના જ્યુસ પીવડાવો, અને સાંજ પડે એમના પગની ચંપી કરો, અરે ચામડી ઉતારીને એમના પગમાં જોડા પહેરાવો, તો પણ શાસ્ત્ર લખે છે એમના ઉપકારનો બદલો તમે ન વાળી શકો. ધર્મબિંદુ ગ્રંથમાં હમણાં આપણે ચાલે છે, ધર્મબિંદુ ગ્રંથમાં લખ્યું છે માતૃ પિતૃ પૂજક. એક ગુણ બતાવ્યું, 21 ગુણમાં એક ગુણ છે કે માતૃ પિતૃ પૂજક. મા બાપની સેવા કરવાની ના પાડી, મા બાપની સેવા નથી કરવાની, મા બાપની ભક્તિ નથી કરવાની, મા બાપની પૂજા કરવાની છે. પૂજા. મા બાપ એ ઘરના ભગવાન છે. ઉપનિષદ ગ્રંથકાર લખે છે, અજૈનમાં પણ ઉપનિષદ ગ્રંથકાર લખે છે માતૃ દેવો ભવ અને પિતૃ શાંતિનાથ ભગવાન, દેરાસરના ભગવાન, મહાવીર સ્વામી ભગવાન